નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયા. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. હું જસ્મીન વાછાણી, ઓમ લકોલીસ વિદ્યા સંકુલ રાજુલા. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એક નવા ટોપિક વિશે ચર્ચા કરીએ. પ્રકરણ 14ની અંદર આગળના વિડીયોની અંદર આપણે મધ્યક વિશે ચર્ચા કરી. આજના આ વિડીયોની અંદર આપણે બહુલક વિશે ચર્ચા કરીશું. 9મા ધોરણની અંદર પણ આપણે બહુલક વિશે અભ્યાસ કર્યો હતો. બહુલક એટલે કે આપેલા પ્રાપ્તાંકોમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક હતો તેને આપણે માહિતીનો બહુલક કહેતા હતા. પરંતુ તે તો અવર્ગીકૃત માહિતી માટેની વાત હતી. હવે આપણે વર્ગીકૃત માહિતીના બહુલક વિશે પ્રકરણ 14ની અંદર ધોરણ 10ની અંદર અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, આપણે તેની શરૂઆત કરીએ. શરૂઆતમાં પણ આપણે પ્રથમ વિડીયોની અંદર આ પ્રકરણના પ્રથમ વિડીયોની અંદર તેમનું સૂત્ર જોવા પ્રયત્ન કર્યો હતો. આજે ફરી તેને રિવાઇઝ કરી અને આગળના એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ, અહીં ઉદાહરણ નંબર 4ની અંદર અવર્ગીકૃત માહિતી માટે એક એક્ઝામ્પલ આપેલો છે, તો તેને સૌપ્રથમ ધ્યાન આપી સમજીએ. અવર્ગીકૃત માહિતીનો બહુલક આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવેલી છે. કોઈ ક્રિકેટ મેચ રમવામાં આવ્યો છે, એમાં કોઈ એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચની અંદર જુદી જુદી વિકેટો લીધી. પ્રથમ મેચની અંદર એક બોલરે 2 વિકેટ લીધી, બીજા મેચમાં 6 લીધી, ત્રીજા મેચમાં 4 લીધી, એમ જુદી જુદી અહીં આપેલી છે. તેના પરથી એક અહીં આવૃત્તિ વિતરણ આપેલું છે કે વિકેટની સંખ્યા અને મેચની સંખ્યા. 0 વિકેટ લીધી હોય એવા કેટલા મેચ હતા, તો કે 1. આમાં જોવાનું 0 આવતા હોય એવા કેટલા હતા, તો કે 1. તો 0ની નીચે 1 લખી દીધો. 1 વિકેટ લીધી હોય તેવા કેટલા મેચ અહીં તમને દેખાઈ રહ્યા છે, તો અહીં માત્ર 1. તો 1 સામે 1. 2 વિકેટ લીધી હોય તેવા કેટલા મેચ હતા, તો અહીં 1 અને 2 અને અહીં 3. તો 2 વિકેટ લીધી હોય તેવા 3 મેચ હતા. તો આ રીતે એક આવૃત્તિ વિતરણ બનાવેલું છે. આ માહિતીનો બહુલક મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આવૃત્તિ વિતરણ પરથી સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે સૌથી વધુ વિકેટ કેટલા મેચમાં લીધેલી છે, તો કે 3 વિકેટ સૌથી વધુ લીધેલી છે. અને એ કેટલામાં છે? 3 મેચની અંદર 2 વિકેટ લીધી છે. તો સૌથી વધારે મેચ કેટલી થઈ? 3. તો અહીં આપણે લખીશું કે અહીં સૌથી વધુ 3 મેચમાં 2 વિકેટ લીધી છે. તેથી આપેલી માહિતીનો બહુલક કેટલો કહેવાશે? 2 કહેવાશે. આ 9મા ધોરણની અંદર આવું આપણે ભણતા હતા. હવે વાત કરીએ 10મા ધોરણની અંદર આપેલી માહિતીનો બહુલક કઈ રીતે મેળવવો. હવે 10મા ધોરણના દાખલાઓની અંદર વર્ગીકૃત માહિતી વિશે ખાસ કરીને ચર્ચા કરવામાં આવતી હોય છે. આ પ્રકારના એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પૂછવામાં આવતા હોય છે. તો ધ્યાન આપી, ખૂબ જ સરળ છે. માત્ર એક જ સૂત્ર છે. સૂત્રને એક વખત કમ્પ્લીટ સમજી લઈએ એટલે ખૂબ સરળ દાખલો છે. માત્ર સાદુરૂપમાં જ ફેરફાર કરવાનો હોય. ચલો જોઈએ. ઉદાહરણ નંબર 5ની અંદર અહીં આપેલું છે, વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેમના પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. 20 પરિવાર વિશે ચર્ચા કરવામાં આવેલી છે. અહીં લખ્યું છે પરિવારની સભ્ય સંખ્યા. તો 1 થી લઈ અને 3 સભ્ય સંખ્યા હોય તેવા કેટલા પરિવાર હતા, તો કે 7. 3 થી લઈ અને 5 સભ્યો હોય તેવા 8 પરિવાર હતા. 5 થી 7માં 2, 7 થી 9માં 2, 9 થી 11 સભ્યો હોય તેવા કેટલા પરિવાર હતા? 1. તો આ માહિતીનો બહુલક મેળવવાનો છે. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો આપણને બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલકનું સૂત્ર છે L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અહીં આ L, F1, F0, F2, H શું છે તેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ બહુલકનો દાખલો હોય ત્યારે શરૂઆતમાં આપેલી વસ્તુ લખવી ખૂબ જરૂરી છે. જો લખેલું હોય તો જ પૂરા માર્ક્સ મળે. અધરવાઇઝ ઓનલી મેથેમેટિકલ સ્ટેપ્સના માર્ક્સ મળે.
તો વિદ્યાર્થીઓ, જ્યારે બહુલકનો દાખલો પૂછવામાં આવેલો હોય વર્ગીકૃત માહિતી માટે, તો આપણે અહીં સૌપ્રથમ લખીશું કે સૌપ્રથમ આપણે બહુલક વર્ગ મેળવવો જોઈએ. તો બહુલક વર્ગ કોને કહેવાય? મારું સૌથી પહેલું કામ હોય બહુલકીય વર્ગ મેળવવાનું. તો બહુલકીય વર્ગ કોને કહેવાય? તો અહીં જે વર્ગ આપેલા છે તેની નીચે અહીં આવૃત્તિઓ આપેલી છે. અહીં આપણે એક બાબત ખાસ ધ્યાન રાખશું કે જ્યારે વર્ગીકૃત માહિતીનો બહુલક પૂછવામાં આવેલો હોય ત્યારે આપણે કોઈ ટેબલ બનાવવાની જરૂર નથી. જે રકમમાં આપેલું ટેબલ છે તે જ ટેબલ માત્ર લખીશું. મધ્યકની જેમ અન્ય ટેબલની અંદર વધારાના પ્રશ્નો લખવાના, વધારાના ખાનાઓ દોરવાની જરૂરિયાત રહેતી નથી. બહુલકની અંદર આપેલું ટેબલ લખીશું, ત્યારબાદ અહીં લખીશું કે અહીં વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ કઈ છે નીચે જોવાની. આ આવૃત્તિઓમાં સૌથી મહત્તમ કઈ છે, મોટી કઈ છે? તો 8. 8ને અનુરૂપ વર્ગ કયો છે? તો કે 3 થી 5. તો આ 3 થી 5 જે વર્ગ છે એને બહુલકીય વર્ગ કહેવાય. સૌપ્રથમ આપેલા કોષ્ટકની અંદર સૌથી મોટી આવૃત્તિ જોવાની. મોટી આવૃત્તિને અનુરૂપ જે વર્ગ હોય તેને બહુલકીય વર્ગ કહેવાય. તો અહીં એ જ મેં લખેલું છે કે આપેલ વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ 8 છે અને આ આવૃત્તિને અનુરૂપ 3 થી 5 એ વર્ગ થાય છે, માટે બહુલકીય વર્ગ 3 થી 5 છે તેવું કહેવાય. હવે આ 3 થી 5 જે વર્ગ મળેલો છે તેમાં આગળનો ભાગ છે એને અધઃ સીમા કહેવાય, પાછળનો ભાગ છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. આપણે હંમેશા અધઃ સીમાને જ ધ્યાનમાં લઈશું. તો અહીંયા આપણે લખીએ કે બહુલકીય વર્ગની અધઃ સીમા એને સ્મોલ એલ વડે દર્શાવાય. જે સૂત્રમાં તમે પ્રથમ જોઈ શકો છો આ એલ. એલ એટલે શું? તો કે બહુલકીય વર્ગની અધઃ સીમા. તો આપણે અહીંયા લખશું કે બહુલક વર્ગની અધઃ સીમા L બરાબર 3 આપેલ છે. ત્યારબાદ F1, F0 અને F2 વિશે ચર્ચા કરો. તો વિદ્યાર્થીઓ, આ F1 કોને કહેવાય, F0 કોને કહેવાય અને F2 કોને કહેવાય? ખાસ ધ્યાન આપીશું, આડાઅવળું ન થાય. જે આપણે બહુલકીય વર્ગ હતો એની જે આવૃત્તિ હતી એને F1 કહેશું. એટલે કે આ 8 છે એને શું કહેવાય? F1. એની આગળની જે આવૃત્તિ હોય તેને F0 કહીશું અને એની પાછળની જે આવૃત્તિ હોય એને F2 કહીશું. એટલે કે બહુલકીય વર્ગની જે આવૃત્તિ હોય એને F1, એના આગળના વર્ગની આવૃત્તિને F0 અને એની પાછળના વર્ગની આવૃત્તિને F2 વડે દર્શાવવામાં આવે છે. તો અહીં મેં એ જ લખેલું છે કે બહુલક વર્ગની આવૃત્તિ F1 બરાબર 8. બહુલક વર્ગના આગળના વર્ગની એટલે કે બિફોર વર્ગની આવૃત્તિને F0 વડે દર્શાવીએ તો F0 કેટલા છે? 7. અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી છે? 2. તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ F2 બરાબર 2. તો વિદ્યાર્થીઓ, F1, F0 અને F2 ની વાત પૂરી થઈ ગઈ. ત્યારબાદ H એટલે શું? તો કે વર્ગ અંતરાલની લંબાઈ. એટલે કે અહીં તમે જે વર્ગ આપેલા છે એની લંબાઈ મેળવવી પડે. વર્ગ લંબાઈ આગળ પણ જોયું હતું. તો વર્ગ લંબાઈ મેળવવા માટે કોઈ પણ એક વર્ગની માંથી ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરતા આપણને વર્ગ લંબાઈ H મળે છે. તો અહીં તમે કોઈ પણ વર્ગ જુઓ, 3 માંથી 1 બાદ કરો, 5 માંથી 3 બાદ કરો, 7 માંથી 5 કરો, 11 માંથી 9 કરો, તો આપણને કેટલા મળે છે? બધામાં 2. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, સૂત્રની અંદર જેની જરૂરિયાત હતી તે સૌપ્રથમ બધું લખી દેવું. ફરી એક વખત રિવાઇઝ કરાવી દઉં. સૂત્રની અંદર L એટલે શું? પહેલું કામ મારું હોય આપેલું કોષ્ટક લખવું. ત્યારબાદ અહીં પ્રથમ લાઈન લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ 8 છે, તેને અનુરૂપ બહુલકીય વર્ગ આ થશે. બહુલક વર્ગની અધઃ સીમા L એટલે 3. બહુલક વર્ગની આવૃત્તિ એટલે F1, એના આગળના વર્ગની આવૃત્તિ એટલે F0, તેની પાછળના વર્ગની આવૃત્તિ એટલે F2 અને વર્ગ લંબાઈ એટલે H. જે આપેલું છે તે લખી દીધું. ત્યારબાદ અહીંયા લખીશું કે આપણે જાણીએ છીએ કે વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવા માટેનું સૂત્ર આ છે. ત્યારબાદ તમામ કિંમત આપેલા સૂત્રની અંદર મૂકી L ની કિંમત 3 વત્તાના વત્તા કૌંસ ખાસ કરીશું. F1 ની કિંમત કેટલી હતી? 8. તો અહીંયા F1 ની જગ્યાએ 8. F0 ની કિંમત કેટલી હતી? 7.
તો F0ની જગ્યાએ 7 લખીશું. 2 ટાઈમ્સ F1 એટલે 2 ગુણ્યા 8. F0ની જગ્યાએ 7, F2ની જગ્યાએ 2, વચ્ચે પ્લસ માઇનસ જે આવતા હોય તે ગુણ્યા Hની કિંમત 2. સૌપ્રથમ આપણે આ કૌંસનું સાદું રૂપ આપીએ. 8માંથી 7 જાય તો 1, 8 દુ 16, -7 -2 ગુણ્યા 2. વિદ્યાર્થીઓ અહીં ખાસ ધ્યાન રાખશું, ભાગોસભાના નિયમ મુજબ જ સાદું રૂપ આપીશું, અન્યથા જવાબમાં ફેરફાર પડશે. 3 ના 3 વત્તાના વત્તા. સૌપ્રથમ આપણે અહીં છેદનું સાદું રૂપ આપીએ તો 16માંથી 7 -2 કરતાં 7 બાકી રહેશે, એટલે કે 1/7 ગુણ્યા 2. 1/7 ગુણ્યા 2 એટલે 2/7. સૌપ્રથમ અહીં ભાગાકાર જ કરીશું, ત્યારબાદ જ સાદું રૂપ આપીશું. તો 2/7 કરતાં 0.286 મળે છે, જે 3માં ઉમેરતા આપણને બહુલક z બરાબર 3.286 મળે છે. તેથી આપેલી માહિતીનો બહુલક 3.286 છે તેવું કહી શકાય. લાસ્ટ લાઈન પણ આપણે લખીશું. તો વિદ્યાર્થીઓ, સૂત્રની અંદર કિંમત મૂકી સાદુરૂપ આપતા આવડે તો ખૂબ જ સરળ દાખલાઓ છે. 2માંથી 2 માર્ક્સ આરામથી મળી શકે. 100% એક દાખલો બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. ઉદાહરણ નંબર 6ની અંદર પણ એ જ ચર્ચા કરવામાં આવેલી છે, તો તેને ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. અહીં ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીના ગુણના વિતરણ આપેલું છે. વર્ગ અંતરાલ આપેલો છે 10 થી 25 હોય માર્ક્સ તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 2. 25 થી 40 હોય તેવા 3. એ રીતે એક કોષ્ટક આપેલું છે. આ માહિતીનો બહુલક મેળવો તથા મધ્યક સાથે સરખાવો તથા બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. આ જ દાખલો આપણે આગળના ઉદાહરણની અંદર મધ્યકમાં જોયો હતો. તો મધ્યક વિશે અહીં ચર્ચા નહીં કરીએ, માત્ર બહુલક વિશે હું ચર્ચા કરીશ. સૌપ્રથમ મારું કામ હોય છે બહુલકીય વર્ગ મેળવવાનું. તો બહુલકીય વર્ગ મેળવવા માટે મારે મહત્તમ આવૃત્તિની જરૂરિયાત હોય. તો સૌપ્રથમ આપણે આપેલું ટેબલ લખીશું, ત્યારબાદ લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ કઈ છે? તો કે 7. તો અહીં લખીએ કે અહીં મહત્તમ આવૃત્તિ 7 છે અને 7ને અનુરૂપ વર્ગ કયો છે? 40 થી 55. તો 40 થી 55 એ મારો બહુલકીય વર્ગ કહેવાય. બહુલકીય વર્ગની અંદર અધઃસીમા કેટલી છે? તો કે 40. તો અહીં આપણે લખીશું કે બહુલકીય વર્ગની અધઃસીમા L બરાબર 40. તો અહીં બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 7. તો આ F1ની કિંમત 7 થઈ ગઈ, F0ની કિંમત 3 થઈ ગઈ અને F2ની કિંમત 6 થઈ ગઈ. અહીં વર્ગ લંબાઈની વાત કરીએ તો 25માંથી 10 જાય એટલે 15 બાકી રહેશે. તો વર્ગ લંબાઈ h બરાબર 15 થશે. ત્યારબાદ આપણે અહીં લખીશું કે આપણે જાણીએ છીએ કે વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવાનું માટેનું સૂત્ર બહુલક z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h છે. ત્યારબાદ અહીં તમામ કિંમત મૂકી દઈશું. Lની જગ્યાએ 40, F1ની જગ્યાએ 7, F0ની જગ્યાએ 3, 2 ટાઈમ્સ F1 એટલે મેં ડાયરેક્ટ કરી દીધું 7 દુ 14, F0ની જગ્યાએ 3, F2ની જગ્યાએ 6 અને hની કિંમત 15. 7માંથી 3 જશે તો 4 બાકી રહેશે, 14માંથી 3 જાય તો 11, 11માંથી 6 જાય તો 5. તો આ મળશે 4/5 ગુણ્યા 15. સૌપ્રથમ અહીં સાદુરૂપ આપી દઈએ તો 5 તેરી 15 એટલે અહીંયા આપણને મળશે 12. 40 વત્તા 12 અંતમાં કરીએ તો મળશે જવાબ આપણને 52. તો આપેલી માહિતીનો બહુલક કેટલો છે? 52 છે તેવું કહેવાય. મધ્યક જાતે ગણવા પ્રયત્ન કરવો. મધ્યક એટલે બીજું કંઈ નહીં, સરાસરી અથવા તો આપેલી માહિતીનો સરેરાશ. તો મધ્યક જાતે ગણવા પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, અહીં સ્વાધ્યાય 14.2ની અંદર એક પ્રથમ દાખલા પર નજર કરીએ તો પ્રથમ એક્ઝામ્પલની અંદર અહીં કહેવામાં આવ્યું છે તે મુજબ કે અહીં એક કોષ્ટક આપેલું છે. શું દર્શાવે છે? તો કે દવાખાનામાં દાખલ થયેલ વ્યક્તિની ઉંમર દર્શાવે છે. 5 થી 15 વર્ષની વ્યક્તિ હોય એવા કેટલા દર્દી હતા? 6. 15 થી 25 વર્ષના વ્યક્તિઓ કેટલા હતા? 11. તેવી રીતે કોષ્ટક આપેલું છે. ઉપરની માહિતી માટે બહુલક અને મધ્યક બંને મેળવવાનું કીધું છે અને આ બંને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય. 3 મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય. આ બે માપની સરખામણી કરો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટન એટલે શું કહેવા માગે છે તે કહેવાનું છે.
સૌપ્રથમ આપણે બહુલક વિશે ચર્ચા કરીએ તો અહીં મહત્તમ આવૃત્તિ કઈ દેખાઈ રહી છે તમને? 23 ને અનુરૂપ વર્ગ કયો છે? તો કે 35 થી 45. તો અહીં 35 થી 45 છે એને બહુલકીય વર્ગ કહેવાય. આ બહુલકીય વર્ગની અંદર 35 છે અને અધઃસીમા કહેવાય, એટલે કે બહુલક વર્ગની અધઃસીમા L બરાબર 35. ત્યારબાદ બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. તો 23 ને F1 કહીશું, 21 ને F0 કહીશું અને 14 ને F2 કહીશું. ત્યારબાદ વાત કરીએ વર્ગ લંબાઈ, તો 15 માંથી 5 જાય એટલે 10 બાકી રહે, તો H બરાબર 10. આ એક સૂત્ર લખેલું છે, સૂત્રમાં કિંમત મૂકેલી છે, ત્યારબાદ તેનું ભાગોસભાના નિયમ મુજબ સાદુરૂપ આપતા આપણને અંતમાં મળશે 35 + 20 ભાગ્યા 11. તો 20 ભાગ્યા 11 કરતાં 1.8 મળે છે, જે 35માં ઉમેરતા આપણને જવાબ મળશે 36.8. એટલે કે આપેલી માહિતીનો બહુલક કેટલો છે? 36.8 વર્ષ. કારણ કે એ વર્ષની અંદર છે તો આપણે એ વર્ષ એવું લખીશું એકમ. પહેલાં મધ્યકની રીતે આપણે હવે સરાસરી મેળવીએ. ધારેલા મધ્યકની રીતે જો અહીં અંક મોટા છે તો કોઈ પણ રીતે મેળવી શકાય, પરંતુ ધારેલા મધ્યકની રીતે અથવા તો પદ વિચલનની રીતે આપણે સરાસરી ગોતવા પ્રયત્ન કરીએ. તો અહીં મેં પદ વિચલનની રીતે સરાસરી એટલે કે મધ્યક મેળવવા માટે પ્રયત્ન કર્યો છે. તો અહીં સૌપ્રથમ ફરી એક વખત મધ્યક વિશે ચર્ચા કરી દઉં. વર્ષ આપેલી છે, દર્દીઓની સંખ્યા એ તો રકમમાં આપેલું છે, દર્દીઓની સંખ્યાનો સરવાળો કર્યો તો સમેશન FI મળે છે. કેટલું મળે છે? 80. મધ્યક માટે વિદ્યાર્થીઓ આપણને ખબર હતી કે સૌ પ્રથમ પહેલું ખાનું મારે XI બનાવવું પડે. 3 માંથી કોઈ પણ રીત માટે XI એટલે કે મધ્ય કિંમતનું ખાનું મેળવવું જોઈએ. મધ્ય કિંમત એટલે આપણને ખબર છે અધઃસીમા અને ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2. તો 5 + 15 એટલે 20 ભાગ્યા 2 કરતાં આપણને 10, 20, 30, 40 એ રીતે મળે છે. ત્યારબાદ વચ્ચેની કોઈ પણ બે સંખ્યા અહીં મળે છે 30 અને 40, તો કોઈ પણને એ તરીકે ધારી શકીએ. ત્યારબાદ UI વાળા ખાનાની અંદર આપણે કિંમત મૂકતા આપણને UI ની કિંમત મળે છે. જે એ ધારેલો હોય એની પાસે હંમેશા 0 હોય છે, ઉપર માઇનસવાળા હોય, નીચે પ્લસવાળા હોય. ત્યારબાદ મારે સૂત્રમાં FI ની જરૂર પડે છે, તો સૌપ્રથમ લાસ્ટ ખાનું FI નું બનાવી અને સમેશન FI મેળવવા પ્રયત્ન કરેલ છે, જે મને -37 મળે છે. પદ વિચલનની રીતના સૂત્રની અંદર મધ્યક મેળવવા માટેના સૂત્રમાં કિંમત મૂકી ભાગોસભાના નિયમ મુજબ સાદુરૂપ આપતા મને મધ્યક 35.375 મળે છે. તો આ શું દર્શાવે છે? તો દવાખાનામાં દાખલ થયેલ મહત્તમ દર્દીઓની સરાસરી ઉંમર દર્શાવે છે કે મહત્તમ કેટલી સરાસરી ઉંમર હોઈ શકે? તો કે 35.37. જ્યારે બહુલક કેટલો મળે છે? 36.8. હા વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત ક્લિયર કરશો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયના જવાબ અલગ અલગ હોઈ શકે, પરંતુ જો તમે અહીં મધ્યક અન્ય 3 રીતમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરો તો પણ આ મધ્યકમાં કોઈ ફેર પડશે નહીં. મધ્યકની 3 રીતની અંદર મધ્યક તો સમાન જ મળે, પરંતુ બહુલક અને મધ્યસ્થ જુદો મળી શકે. વિદ્યાર્થીઓ, અહીં સ્વાધ્યાયના બીજો દાખલો આપેલો છે, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. અહીં આપેલું છે તે મુજબ 225 વીજળીના ઉપકરણોની આયુષ્ય પ્રાપ્ત કરેલ છે. તેવું જુદું જુદું કોષ્ટક આપેલું છે કે ભાઈ 0 થી 20 કલાક સુધી આયુષ્ય ચાલતી હોય તેવી કેની આવૃત્તિ છે 10. તો તેનો બહુલક નક્કી કરવાનો છે આયુષ્યનો. તો આગળ જોયું તે જ મુજબ તમે સ્પષ્ટપણે અહીં કેલ્ક્યુલેટ કરી શકો છો. તો એક્ઝામ્પલ નંબર 2, આ એક એક્ઝામ્પલ જાતે હોમવર્કમાં કરવાનો રહેશે. જો ના ખ્યાલ આવે તો વિડીયોના માધ્યમ દ્વારા તમે તેમનું સોલ્યુશન આપેલ છે તે સ્પષ્ટપણે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ. આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલા તમામ દાખલાઓ એક વખત રફબુકમાં ગણી અને પાકી બુક પૂર્ણ કરવી. તો સૌ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક કરીશું. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.